હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 25 માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 વિશે. યસ ફ્રેન્ડ્સ, આપણે જેને આઈટી એક્ટના નામે ઓળખીએ છીએ એ આ કાયદો છે ને આપણા અભ્યાસક્રમમાં નવો એડ થયેલો કાયદો છે. મોક ટેસ્ટ નંબર 25 માં આજે આપણે વાત કરવાના છીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે આ કાયદામાંથી કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ બની આવે છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું, પણ લાઈક જરૂરથી કરી દેજો. સો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આ કાયદાનું ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ધી આઈટી એક્ટ 2000? ફ્રેન્ડ્સ, અહીંયા કીધું છે કે આ કાયદો એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે એમાં ટોટલ સેક્શન્સ કેટલી છે? ઓપ્શન્સ આર 88, 90, 100, 105. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે બી. 90 સેક્શન્સ છે આ કાયદામાં. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 2, which is the drafted date of the IT Act 2000? ફ્રેન્ડ, ડ્રાફ્ટેડ ડેટ પૂછી છે, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. 9 જુલાઈ 2000, 9 જૂન 2001, 9 જૂન 2000 કે 8 જૂન 2001? તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ બને છે સી, 9th જૂન 2000. આ ડ્રાફ્ટેડ ડેટ છે આ કાયદાની. અગત્યનો કોન્સેપ્ટ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 3, which is the enforcement date? હવે પૂછી કમેન્સમેન્ટ ડેટ, એન્ફોર્સમેન્ટ ડેટ કઈ રહેશે? તો ઓપ્શન્સ આપણને આપ્યા 17/10/2000, 17/10/2001, 17/10/2002 કે 17/10/2005. તો અહીંયા 3 માં સાચો જવાબ બને છે એ, 17મી ઓક્ટોબર 2000 એ આ કાયદો એન્ફોર્સ થયો હતો. ઇમ્પોર્ટન્ટ આ કોન્સેપ્ટ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 4, the information technology amendment act came into force in આઈટી એક્ટમાં જે એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો ક્યારથી અમલી બન્યો? 2000, 2008, 2006 કે 2009? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 4 માં સાચો જવાબ બને છે ડી. 2009 માં આ કાયદામાં અમેન્ડમેન્ટ આવ્યો હતો ને એ કાયદો આ અમેન્ડમેન્ટ થી એડ થયેલો છે. 2009 સાચો જવાબ આવશે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આઈએમપી આને માર્ક કરી લેજો. બહુ જ અગત્યનો ક્વેશ્ચન પૂછાય, એનો આન્સર આપ સૌને આવડવો જોઈએ. D will be correct answer, 2009. Question number 5. Under section 21A of the Information Technology Act 2000, except with its grammatical variation and cognate expression means gaining entry into, instructing or communicating with the ખાલી જગ્યા of a computer or computer system or computer network. તો કોમ્યુનિકેશન કરવાની વાત છે, ખાસ કરીને એક્સેસ કરવાની વાત છે. તો એ કોની સાથે કોમ્યુનિકેટ, ઇન્સ્ટ્રક્ટ કે ગેઇનિંગ એન્ટ્રી કરવાની વાત થઈ રહી છે? લોજિકલ, એરિથમેટિકલ, મેમરી ફંક્શન કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, 21A આપ વાંચો આ કાયદાની. બિલકુલ સિમ્પલ આ ક્વેશ્ચન બની જાય છે આપ સૌ માટે. અહીંયા ઓપ્શન 3 આપ્યા છે અને ચોથું ઓપ્શન ઓલ ઓફ ધી અબોવ છે. 5 માં સાચો જવાબ બને છે ડી, ઓલ ઓફ ધી અબોવ. લોજિકલ પણ છે, એરિથમેટિકલ પણ છે, મેમરી ફંક્શન પણ છે, એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 6, under section 21B of the IT Act, which words meaning is given? અહીંયા 21B માં કયા વર્ડનો મીનિંગ આપેલો છે? ઓપ્શન્સ આઈટી એક્ટમાં ની વાત છે. એડજુડિકેશન ઓફિસર, એડ્રેસી, એપેલેન્ટ ટ્રિબ્યુનલ કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ, 6 માં સાચો જવાબ યાદ રાખી લેજો. 21B માં એડ્રેસીની વાત કરવામાં આવી છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 7, under the IT Act 2000, addressee does not include, એડ્રેસીમાં કોનો સમાવેશ નહીં થાય? ઓરિજિનેટર, ઇન્ટરમીડિયરી, બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ, 7 માં સાચો જવાબ આવે છે ઇન્ટરમીડિયરી. ઇન્ટરમીડિયરી કોઈ હશે તો એડ્રેસીમાં એનો સમાવેશ થશે નહીં. આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. એડ્રેસી ડઝ નોટ ઇન્ક્લુડ ઇન્ટરમીડિયરી. ઓકે, સિમ્પલ કોન્સેપ્ટ છે કે ઇન્ટરમીડિયરીનો એડ્રેસીમાં સમાવેશ નહીં થાય. ક્વેશ્ચન નંબર 8, અંડર સેક્શન 21DA, meaning of appellate tribunal referred under which section? એપેલેન્ટ ટ્રિબ્યુનલ જે છે રેફર કરવામાં આવી છે કઈ સેક્શન હેઠળ? 48, 40, 46 કે 48(1)? તો ફ્રેન્ડ્સ, 8 માં સાચો જવાબ બને છે ડી,
48(1) હેઠળ રેફર થયેલી છે અહીંયાથી એપેલાઇન ટ્રિબ્યુનલ, તો અહીંયા ડી વિલ બી કરેક્ટ આન્સર. યાદ રાખી લેજો ને, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આ પણ બની જાય છે. ક્વેશ્ચન નંબર 9. Under Section 21G, certifying authority means the person who has been granted a license to issue an electronic signature certificate under which section of the IT Act. હવે ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્ટિફિકેટ ની વાત કરી છે. સર્ટિફાઇંગ ઓથોરિટી જે છે કઈ સેક્શન હેઠળ આવશે? ઓપ્શન્સ આ સેક્શન નંબર 23, 24, 25 કે 26. તો 9 માં સાચો જવાબ બને છે બી, સેક્શન નંબર 24 માં ઓથોરિટીની વાત કરવામાં આવી છે. 24 will be correct answer. Question number 10. Under section 21HA of the IT Act, communication device નું મીનિંગ શું થાય? ઓપ્શન્સ આપણને આપ્યા છે, જોજો. કોમ્યુનિકેશન ડિવાઇસ ની વાત છે. સેલ ફોન્સ, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, કોમ્બિનેશન ઓફ બોથ A and B, all of the above. તો ફ્રેન્ડ્સ 10 માં સાચો જવાબ બને છે ડી, all of the above. સેલ ફોન પણ આવે, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પણ આવશે, આ બંનેનું કોમ્બિનેશન પણ આવે, એટલા માટે સાચો જવાબ અહીંયાથી બની જાય છે ડી. ડી વિલ બી કરેક્ટ આન્સર. all of the above સાચું છે અહીંયાથી. Question number 11. Under which section of the IT Act 2000 the meaning of computer is given? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને, પ્રશ્ન પૂછાય છે કે આઈટી એક્ટ માં કમ્પ્યુટર નો મીનિંગ ક્યાં આપેલો છે? સેક્શન 21 2I, સેક્શન 2H, સેક્શન 2D કે સેક્શન 21I? તો અહીંયા 11 માં સાચો જવાબ બને છે ડી. નોર્મલ કોન્સેપ્ટ છે પણ યાદ રાખવા જેવો. 21I માં કોન્સેપ્ટ આપેલો છે કમ્પ્યુટરનો, એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. Question number 12. Under section 21K IT Act 2000 computer resource means. તો ફ્રેન્ડ કમ્પ્યુટર રિસોર્સ નો મીનિંગ શું થાય? ઓપ્શન્સ કમ્પ્યુટર, કમ્પ્યુટર સિસ્ટમ, કમ્પ્યુટર નેટવર્ક કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ 12 નંબરમાં 21K માં કમ્પ્યુટર રિસોર્સ નો મીનિંગ પૂછ્યો છે. 12 માં સાચો જવાબ બની જાય છે ડી. કમ્પ્યુટર રિસોર્સ માં કમ્પ્યુટર આવે, સિસ્ટમ આવે, નેટવર્ક પણ આવે, તો આ બધું જ આવી શકે ને, એટલા માટે અહીંયાથી ડી વિલ બી કરેક્ટ આન્સર. Question number 13. Under which section of the Information Technology Act 2000 the meaning of cyber cafe is given? આ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે. 13 નંબર માર્ક આઉટ કરી લેજો આઈએમપી તરીકે. સાયબર કેફે નો કોન્સેપ્ટ ક્યાં આપેલો છે આ કાયદામાં? સેક્શન નંબર 2, 2NA, સેક્શન નંબર 21NA કે સેક્શન નંબર 2N? તો 13 માં સાચો જવાબ બને છે સી, સેક્શન નંબર 21NA માં કોન્સેપ્ટ આપેલો છે. સાચો જવાબ અહીંયાથી બની જશે સી. 21NA માં સાયબર કેફેનો કોન્સેપ્ટ આપેલો છે. 14. અંડર સેક્શન 21T IT એક્ટ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ નો મીનિંગ શું થશે? ઓપ્શન આપણને આપ્યા છે ડેટા, રેકોર્ડ, ડેટા જનરેટેડ કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ 14 તો બહુ સિમ્પલ ક્વેશ્ચન બની જાય આપ સૌ માટે. સાચો જવાબ આપ શું જાણો છો? ડી બની જશે. ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ડેટા આવે, રેકોર્ડ પણ આવે ને એ જ રીતે ડેટા જનરેટ થયો હોય તો એ પણ આવે, ને એટલા માટે સાચો જવાબ અહીંયાથી બની જાય ડી. હવે 15. Which section gives meaning of private key of the Information Technology Act 2000? Private key ની વ્યાખ્યા કઈ સેક્શનમાં આપેલી છે? 2Z, 21Z, 21ZC કે 21ZD? 15 માં સાચો જવાબ બને છે ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ છે. 21ZC માં પ્રાઇવેટ કી ની વ્યાખ્યા આપેલી છે. 21ZC માં પ્રાઇવેટ કી ની વ્યાખ્યા આપેલી છે, યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ. 16. Under section 21ZE, secure data means computer hardware, software and procedure. All are correct. Are reasonably secure from unauthorized access, provide a reasonable level of reliability, adhere to generally accepted security procedure. તો 16 માં ફ્રેન્ડ સાચો જવાબ બને છે એ. અહીંયાથી જે વાત કરી ને કે જે સિક્યોર ડેટા હોય કોઈ પણ હાર્ડવેર, સોફ્ટવેર કે પ્રોસીજર નો, એ રીઝનેબલી સિક્યોર હોય અનઓથોરાઇઝ એક્સેસ થી, અથવા તો રીઝનેબલ લેવલ હોય જેના પર આધાર રાખી શકાય, જનરલી એક્સેપ્ટ કરવામાં આવતો હોય, તો આ બધું જ સાચું છે. એ જ હોય સિક્યોર ડેટા, ને એટલા માટે અહીંયા સાચો જવાબ બની જશે ડી. ઓલ ઓર કરેક્ટ અહીંયાથી 16 માં એ વિલ બી કરેક્ટ આન્સર. 17. Under which section of the IT Act 2000 authentication of electronic records is mentioned? આ કાયદા હેઠળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વાત, ઓથેન્ટિકેશનની વાત કઈ કલમમાં છે? 2, 3, 4 કે 8? અને 17 નંબરમાં સાચો જવાબ બને છે બી. સેક્શન નંબર 3 માં જોગવાઈ કરવામાં આવી છે, આ ઇમ્પોર્ટન્ટ, અને બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 18. Under section 3 of the IT Act, the use of public key is. પબ્લિક કી નો શું પર્પસ છે, શું યુઝ થાય? 3 નંબરમાં જોગવાઈ છે પબ્લિક કી ની, તો શું પર્પસ છે? Verify the electronic record, used to create digital signature, both A and B, none of the above? તો ફ્રેન્ડ્સ 18 માં યાદ રાખજો કે પબ્લિક કી નો ઉપયોગ છે વેરીફાઈ ધી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ.
ઇલેક્ટ્રોનિક રેકોર્ડને વેરીફાઈ કરવા માટે. એટલા માટે અહીંયા સાચો જવાબ બની જશે એ. 18 માં રાઈટ આન્સર ઇઝ એ. 19 અંડર સેક્શન 4 ઓફ ધી આઈટી એક્ટ recognition of electronic records requirement shall be deemed to have been satisfied if such information or matter is rendered or made available in an electronic form, accessible so as to be usable for subsequent reference. Both A and B, none of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા સેક્શન નંબર 4 ની વાત કરવામાં આવી છે ને રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ની વાત છે. તો 19 માં સાચો જવાબ બની જાય છે સી. બોથ A and B આ બંને સાચું છે અવેલેબલ કરવા માટે અને યુઝેબલ બનાવવા માટે. એટલા માટે C will be correct answer. અહીંયાથી સાચો જવાબ બની જશે C. 20 under section 22(1) of the IT Act, every application for issue of license issue કરવા માટેની અરજી આવે તો કોણ પ્રિસ્ક્રાઇબ કરશે એના નિયમ? કઈ રીતે ફોર્મ હશે, એપ્લિકેશન કઈ રીતે હશે, કોણ પ્રિસ્ક્રાઇબ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, બોથ A and B કે ઓનલી A? તો ફ્રેન્ડ્સ 20 માં યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વાત છે, આઈટી એક્ટ હેઠળ લાયસન્સની વાત હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ આવે અને એટલા માટે અહીંયા ડી ઓપ્શન શું છે? ઓનલી એ. એટલા માટે સાચો જવાબ બની જશે ડી. ઓનલી એ વિલ બી કરેક્ટ આન્સર. સેન્ટ્રલ ગવર્મેન્ટને સત્તા છે, ઓનલી એ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 21 અંડર સેક્શન 22(2) of the IT Act, every application for issue of license shall be accompanied by શું હોય? અરજી સાથે શું હશે? લાયસન્સ મેળવવાની અરજી હોય તેની સાથે શું હોય? પેમેન્ટ ઓફ ફીસ, certification of practice statement, all of the option are correct. A statement including the procedure respect of identification of the applicant. તો અહીંયા 21 માં સાચો જવાબ બને છે સી. આ બધું જ સાચું છે. ફીસ પણ આપવી પડશે, સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મૂકવું પડશે, સ્ટેટમેન્ટ પણ એક મૂકવું પડશે જેમાં પ્રોસીજર હશે. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આ બધું સાચું છે ને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. 22(2) માં પ્રોસીજરની વાત છે, એની સાથે શું હોય એની વાત કરવામાં આવી. 21 બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને સાચો જવાબ સી બનશે. 22 under this section of the IT Act to display of license is given. Display of license કયા સેક્શન હેઠળ આપવામાં આવશે? 30, 32, 34 કે 36? 22 માં સાચો જવાબ બની જશે બી. સેક્શન નંબર 32 માં ડિસ્પ્લે ઓફ લાયસન્સ ની જોગવાઈ કરવામાં આવી. ઇમ્પોર્ટન્ટ સેક્શન ના નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 23 છે અંડર સેક્શન 43 of the IT Act, if any person without permission of the owner or any other person who is in charge of the computer, પરવાનગી નથી, માલિક પણ નથી, માલિકની સંમતિ વિના શું કરે છે? કમ્પ્યુટર સિસ્ટમ અથવા નેટવર્ક બી લાયબલ ટુ પે, એની સાથે શું કરે? તો એ ડેમેજીસ અથવા કમ્પન્સેશન આપવા માટે હકદાર બને. accesses such computer, damages such computer, destroys such computer, કે all of the above. તો 23 માં સાચો જવાબ આપ શું જાણો છો? એમ ડી બની જશે all of the above, કે કોઈ વ્યક્તિ કોઈની પરવાનગી વિના આ રીતે એક્સેસ કરે, ડેમેજ કરે કે ડિસ્ટ્રોય કરે તો એ વ્યક્તિને શું ભરવું પડે? ડેમેજીસ માટે કમ્પન્સેશન ભરવા પડે. તો આ જોગવાઈ છે 43 માં. સાચો જવાબ આ ત્રણેય છે એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. 24 what is the time prescribed to file an appeal appellate tribunal under section 57 of IT Act? IT Act ની કલમ 57 હેઠળ અપીલ ફાઇલ કરવાની એપેલેન્ટ ટ્રિબ્યુનલમાં સમય મર્યાદા કેટલી છે? ઓપ્શન્સ આ 6 months, 30 days, 45 days કે 2 months? તો ફ્રેન્ડ્સ 24 માં સાચો જવાબ બને છે સી. 45 days. અહીંયાથી 45 દિવસ આપવામાં આવે છે 57 હેઠળ. આ આઈએમપી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે એટલા માટે આને ખાસ યાદ રાખજો. એપેલેન્ટ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની છે સેક્શન નંબર 57 હેઠળ તો 45 days નો સમય મળશે. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ યાદ રાખવા જો. 25 માં વાત છે the appeal filed before the appellate tribunal under section 57. અપીલ ફાઇલ કરવામાં આવી તો કેટલા સમયમાં? dispose within how many time of receipt of the appeal. અપીલ દાખલ થયાના કેટલા સમયમાં એની પૂરી કરવાની અને ડિસ્પોઝ કરવાની રહે? ઓપ્શન્સ અહીંયા છે 6 months, 30 days, 45 days કે 2 months? તો ફ્રેન્ડ 25 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. સાચા આન્સરને હું જરૂરથી કહીશ અને એની પિન પણ કરીશ એ આન્સરને. પણ ફ્રેન્ડ્સ આન્સર જરૂરથી આપજો. એપેલેન્ટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે, કેટલા સમયમાં ડિસ્પોઝ ઓફ કરવાની હોય? ઓપ્શન્સ આપની સામે છે 6 months, 30 days, 45 days કે 2 months? તો ફ્રેન્ડ આન્સર જરૂરથી આપજો કોમેન્ટ કરીને. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપ સૌને રિક્વેસ્ટ છે, ઘણા લોકો હજુ સુધી વિડીયોને લાઈક નથી કરતા. ફ્રેન્ડ્સ એક્ઝામ હવે નજીક છે, લાઈક જ માંગુ છું, બીજું કંઈ તો આપ પાસે કંઈ માંગતો નથી. સો પ્લીઝ લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.